જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું શ્રીજી સત્સંગમાં। આજે આપણે સાંભળીશું અધ્યાય 24મો અને અમૃતધારા 24મી। તો ચાલો શરૂઆત કરીએ અધ્યાય 24મો। ચિત્રબાહુનું આખ્યાન। મણિગ્રીવ બોલ્યો કે હે બ્રાહ્મણ, ચમત્કારપુર નામે સુંદર શહેર છે, ત્યાં મારી પત્ની સાથે રહેતો હતો। રાજાએ મારું ઘર લૂંટી લીધું, ધન પણ મારા કુટુંબીઓને દઈ દીધું, સર્વ લોકોએ મારો તિરસ્કાર કર્યો, તેથી મેં આ વનમાં વાસ કર્યો છે। હે બ્રાહ્મણ, પાપયુક્ત મારા પર હવે આપ કૃપા કરો, જેથી મારું દારિદ્ર્ય નાશ પામે અને અતુલ્ય વૈભવ મેળવી હું સુખપૂર્વક જીવન ગાળું। ઉગ્રદેવ બોલ્યા કે હે મહાભાગ્યશાળી, જે સમયે તે મારો આતિથ્ય સત્કાર કર્યો છે, તેથી તારું અને તારી પત્ની સહિત કલ્યાણ થશે। પુરુષોત્તમ માસમાં જો વિધિપૂર્વક દીવો કરવામાં આવે તો એમાં કહેવાનું શું હોય? એટલું જ નહીં, પણ કુરુ વગેરે ઉત્તમ ક્ષેત્રો તથા દંડકા દીવાનો પણ શ્રી પુરુષોત્તમ ભગવાન સમક્ષ કરેલા દીવાની 16મી યોગ્યતાને પ્રાપ્ત થતા નથી। એટલું જ નહીં, પણ કુરુ વગેરે ઉત્તમ ક્ષેત્રો તથા દંડકા દીવનો પણ શ્રી પુરુષોત્તમ ભગવાન સમક્ષ કરેલા દીવાની 16મી યોગ્યતાને પ્રાપ્ત થતા નથી। હે પુત્ર, આ વ્રત અતિશય ગુપ્ત છે અને તે જેને તેને કહેવા જેવું પણ નથી। તે ધન, પુત્ર, પૌત્ર તથા યશને આપનાર છે, વાંજણી સ્ત્રીના વાંઝ્યાપણાને દૂર કરનાર છે, આ સાધના તીવ્ર દારિદ્ર્યનો નાશ કરનારી છે અને તે આજે મેં તને કહ્યું છે। પુરુષોત્તમ માસ આવ્યો છે, તે બંનેએ મોટી ભક્તિ કરવા તત્પર રહી તે મહિનામાં વૈભવ મેળવવા માટે ઇંગોરિયાના તેલથી ભગવાન સામે દીવો કરવા માંડ્યો। ઉગ્રદેવની કૃપાથી ત્યાંના ભોગ ભોગવીને જ બંને સ્ત્રી પુરુષ આ ભરત ક્ષેત્રની ભૂમિ પર પાછા જન્મ પામ્યા હતા। પૂર્વ જન્મમાં મણિગ્રીવ તથા સુંદરી એ જ ચિત્રબાહુ અને ચંદ્રકલા થયા। જે મણિગ્રીવ પૂર્વ જન્મમાં મૃગોની હિંસા કરવા તત્પર રહેતો હતો, તે જ વીરબાહુનો પુત્ર ચિત્રબાહુ નામે પ્રખ્યાત થયો છે। તારી જે પત્ની હતી તે હમણાં ચંદ્રકલા નામની તારી આ રાણી થઈ છે। શ્રી પુરુષોત્તમ માસમાં ઇંગોરિયાના તેલનો દીવો ભગવાન સામે કરવાથી તેને નિષ્કંટક રાજ્યની જો પ્રાપ્તિ થઈ હોય, તો જે મનુષ્ય શ્રી પુરુષોત્તમ માસમાં ઘીનો કે તલના તેલનો દીવો કરે છે, જો અખંડ કરે તો શું પ્રાપ્ત ન થાય? તો પછી ઉપવાસ વગેરેથી જે મનુષ્ય પુરુષોત્તમ માસનું સેવન કરે છે, તેના ફળની તો વાત જ શી કરવી? વાલ્મીકી બોલ્યા, અગત્ય ઋષિએ એ પ્રમાણે ચિત્રબાહુનું પુરાતન ચરિત્ર કહ્યું હતું અને તે પછી રાજાએ કરેલો સત્કાર સ્વીકારી તેને અક્ષય આશીર્વાદ આપી પોતે ત્યાંથી નીકળી ગયા। અધ્યાય 24મો સમાપ્ત। કાંઠાગોરની વાર્તા। પુરુષોત્તમ માસ આવ્યો છે, આખા ગામની સ્ત્રીઓ નદીએ નહાવા જાય છે, નદીએ નાહીને ગોરને પૂજે છે અને પછી વાર્તા સાંભળે છે। એક સાસુ વહુ હતા। સાસુ તો સહેલીઓ સાથે ગાતી ગાતી જાય છે, જળમાં નહાય છે, સ્થળ પર વિરામે છે અને કાંઠે ગૌરી બનાવી પૂજા કરે છે અને ઘરે પાછી ફરે છે। વહુ તો છબછબ નહાય, ધબ ધબ ધોય છે। સહેલીઓ કહે છે કે બેસો વહુ, કાંઠાગોરની પૂજા કરો। ના રે બાઈ, મારે તો ઘર કામ છે, એ તો નવરી નાથીના કામ છે, એમ કહી ઘેર આવે છે। આથી વહુને કાંઠાગોરનો શ્રાપ લાગે છે। રા રવાડેથી નહીં આવ્યો, દીકરો વાડીએથી નહીં આવ્યો, વહુ પિયરથી ના આવી અને દીકરી સાસરેથી ના આવી, પારણું ઝૂલતું અટકી ગયું, ગમ્મર વલોણું ફરતું બંધ થઈ ગયું। સાસુએ તો સાણા જ્યોતિષને તેડાવ્યા અને પ્રશ્ન પૂછ્યા। બ્રાહ્મણે કહ્યું કે તમારી વહુને કાંઠાગોરનો શ્રાપ લાગ્યો છે। બીજે દહાડે સાસુ વહુને ધૂપ દીપ લીધા, છાબડીએ ફૂલ, દાબડીએ કંકુ લઈ સહેલી સાથે ગાતા ગાતા નદીએ જઈને નાહ્યા છે, કથા વાર્તા સાંભળી છે, ગોરમાને પૂજ્યા છે। જ્યાં વાજતે ગાજતે ઘરે આવ્યા ત્યાં તો રા રવાડેથી આવ્યો, દીકરો વાડીએથી આવ્યો, વહુ પિયરથી આવી અને દીકરી સાસરેથી આવી। ગમ્મર વલોણું ગાજવા લાગ્યું, કપાળે ટીકો, કાંખમાં કીકો, ઝૂલતું પારણું અને ગમ્મર વલોણું, ગોઠણ સમી છાસ, કોણી સમો માખણ, બળબડતી ખીચડી અને સુવાવડી દીકરી થઈ। જેવા કાંઠાગોર માવડી તમે પ્રસન્ન થયા તેવા સૌ પર પ્રસન્ન રહેજો। જય કાંઠાગોર માની। અમૃતધારા 24મી। ઉપવાસનું ફળ। મહિસ્મતી નગરીમાં એક સ્વરૂપવતી બ્રાહ્મણી રહેતી હતી। તે તપસ્વીની હતી, તેથી તેને તપ કરવાની અનુકૂળતા નગરમાં રહેતી ન હતી। આથી તે નગરની બહાર વહેતી નર્મદાના તીરે મડુલી બાંધીને રહેવા લાગી। એકાંત અને શાંત વાતાવરણમાં જપ તપ શાંતિથી થઈ શકે છે, કારણ કે મન સ્થિર રહે છે અને પ્રભુમય બની જવાય છે। એક વર્ષે પવિત્ર પુરુષોત્તમ માસ આવ્યો અને બ્રાહ્મણીએ આખો મહિનો ઉપવાસ કરવાનું નિયમ લીધું। વળી તેનાથી સરળતાથી વ્રત થઈ શકે તેમ હતું, કારણ કે તેની સેવામાં એક દાસી 24 કલાક હાજર રહેતી હતી। પુરુષોત્તમ માસના 15 દિવસ તો સરળતાથી પસાર થઈ ગયા।
એવામાં પેલી શુદ્ર સ્ત્રી એકાએક માંદી પડી અને તે કોઈ એવા અસાધ્ય રોગમાં સપડાઈ કે તેને બચાવવાની કોઈ આશા જણાઈ નહીં. બ્રાહ્મણીએ તેની સારવારમાં કોઈ કચાશ રાખી નહીં, તો પણ દાસીનું દર્દ ધીમે ધીમે વધ્યે જતું હતું અને એક દિવસ જાણે મૃત્યુના ભણકારા વાગી રહ્યા હોય તેમ દાસીએ બ્રાહ્મણીને કહ્યું કે આ તો મારો જિંદગીથી હાથ ધોઈ નાખવાનો વખત આવ્યો છે. બધાએ વરસ પાણીમાં ગયા. મહામોંઘો માનવ દેહ મને મળ્યો, પરંતુ તેનો કોઈ સદુપયોગ હું કરી શકી નહીં, કોઈ સુકૃત્ય કર્યા નહીં, પુણ્યનું ભાથું બાંધ્યું નહીં, તો હવે તો મારી સદગતિ ક્યાંથી થશે? બ્રાહ્મણીએ તેને આશ્વાસન આપતા કહ્યું કે હા બાઈ, જેવી કરણી તેવી પાર ઉતરણી, હાથે તો સાથે. પરંતુ અત્યારે ગઈ ગુજરીનો શોક કરવો નકામો છે. તો પણ તને અત્યારે પસ્તાવો થાય છે. રહી રહીને પણ તું સમજી છે એટલે તારી સદગતિ અવશ્ય થશે. દાસી બોલી, બહેન, મને અફસોસ એ વાતનો છે કે તમારા સંગમાં રહેવા છતાં પણ મને ધર્મ કરવાનું સૂઝ્યું નહીં, ધર્મ વ્રત કર્યા નહીં, સત્સંગનો લાભ ઉઠાવ્યો નહીં. કહે છે કે સંગ એવો રંગ લાગ્યા વગર રહેતો નથી, પરંતુ હું અભાગણી કથિરની કથિર જ રહી. કંચનની સાથે રહી છતાં કંચન તો નહીં, પરંતુ તેના જેવી પણ ન બની શકી. બ્રાહ્મણીએ કહ્યું કે બાઈ, તારી પરભવની પુણ્યાઈ કાચી એટલે તને કંઈ સૂઝ્યું નહીં. જો જુવાનીમાં તે પ્રભુ ભક્તિમાં ધ્યાન આપ્યું હોત તો જરૂર તારો જન્મારો સુધરી જાત. દાસીએ કહ્યું કે બહેન, મારી એક ઈચ્છા છે, જો તમે પાર પાડો તો જરૂર હું ભવસાગર પાર કરી જાઉં. મને લાગે છે કે તમે જરૂર મારી ઈચ્છા પાર પાડી શકશો. બ્રાહ્મણી બોલી, કહે તારી શું ઈચ્છા છે? હું તને શું મદદ કરું? મદદ કરવાનો મારો ધર્મ છે અને પ્રાણી માત્રની ફરજ છે કે તેઓ એકબીજાની મદદ કરે. હા તો તું શું કહે છે? દાસીએ કહ્યું, બહેન, તમે આ પુરુષોત્તમ માસમાં ઉપવાસ કરી રહ્યા છો તો એક દિવસના ઉપવાસનું ફળ મને અર્પણ કરો તો પણ મારું કલ્યાણ થશે. બ્રાહ્મણી દયાળુ હતી. તેને શુદ્ધ હૃદયથી પુરુષોત્તમ માસના એક દિવસના ઉપવાસનું ફળ દાસીને આપ્યું. તે સાથે જ દાસીએ આંખો ઢાળી દીધી અને એક દિવ્ય વિમાન તેને લેવા માટે નીચે આવ્યું. તેમાં બેસીને દાસી સ્વર્ગે સંચરી. સ્વર્ગમાં ઘણો સમય સુખ ભોગવી દાસી પવિત્ર કાશી નગરીની રાણીના પેટે રાજકુમારી જન્મી અને સુખ વૈભવમાં જિંદગી વ્યતીત કરી અંતે કૈલાસવાસી થઈ. દાસીને તો બ્રાહ્મણીએ એક દિવસના ઉપવાસનું ફળ આપ્યું અને તેને તેનું આટલું બધું ફળ મળ્યું. તો જે ભાવિકો પોતે પુરુષોત્તમ માસમાં રોજ ઉપવાસ કરે તેને તો કેટલું ફળ મળે? તેના ફળની કંઈ અવધિ જ ન રહે. અધિક માસમાં કરેલા વ્રતનું ફળ અમૃત સરખું હોય છે. જુવાની એડે ગઈ, કર્યું ન ધર્મનું ધ્યાન, ગઢપણમાં ગઈ આંખ, વચન ન સુણે કાન. આવો પવિત્ર પુરુષોત્તમ માસના ઉપવાસનો મહિમા છે. જે ભાવિક ભક્તો શ્રદ્ધા અને પ્રેમપૂર્વક પૂર્ણ હૃદયની લાગણીની સાથે ઉપવાસ, એકટાણા, જપ, તપ, વ્રત, દાન આદિ જે કંઈ પણ કરે છે તેનું પુરુષોત્તમ પ્રભુ અવશ્ય ફળ આપે છે. તેનું ફળ અનેક ગણું વધી જાય છે. જય પુરુષોત્તમ પ્રભુની જય. કાઠાગોર માની. મિત્રો, મારી આ વાર્તાને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં. જય શ્રી કૃષ્ણ.